સ્થિત મીંઢોળા નદીમાં ભારે પૂર આવ્યા છે। વરસાદ હાલ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે, ત્યારે સુરત ખાતે આવેલ મીંઢોળા નદીમાં ભારે પૂર જોવા મળ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે, ત્યારે મીંઢોળા નદીમાં ચાલુ સિઝનમાં આ 5મી વખત છે જ્યારે પૂર આવ્યું છે। તો આ સાથે જ 45 જેટલા ઘરોમાં પૂરના પાણી હાલ ફરી વળ્યા છે। મીંઢોળા નદી હાલ ગાંડી તૂર બની છે અને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચાલુ સિઝનમાં આ 5મી વખત નદીમાં પૂર આવ્યું છે। બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને 45 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા છે, જેના પગલે ઘરવખરીનો સામાન પણ પાણીમાં પલળી ગયો છે। ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો સુરત ખાતેથી માહિતી મળી છે, જ્યાં આવેલ મીંઢોળા નદી હાલ ગાંડી તૂર બની છે અને ભારે પૂર આવ્યા છે। આ નદીમાં 45 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, ત્યારે બારડોલી નગરના તલાવડી વિસ્તાર ખાતે આ પૂરના પાણી ઘૂસ્યા છે અને લોકો હાલ પોતાના જ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો ખૂબ જ વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોનું રોજિંદુ જીવન પણ અહીં અસરગ્રસ્ત થયું છે પૂરના પગલે। તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરત સ્થિત મીંઢોળા નદી ખાતે પૂર આવ્યું છે અને આ પૂર દ્વારા ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત સ્થિત બારડોલી નગરના તલાવડી વિસ્તાર ખાતે જ્યાં કુલ 45 જેટલા ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકો હાલ ભારે પરેશાન છે। જનજીવન અસરગ્રસ્ત થયું છે, તો રોજિંદુ જીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। અહીંના લોકોનું ઘરવખરીનો સામાન પણ પાણીમાં પલળ્યો છે અને હાલ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરત ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઉપરવાસમાં સારા વરસાદના પગલે મીંઢોળા નદીમાં ભારે પૂર આવ્યા છે। આ મીંઢોળા નદી હાલ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। ત્યારે મીંઢોળા નદીમાં ચાલુ સિઝનની વાત કરીએ તો આ સિઝનમાં 5મી વખત છે જ્યારે આ મીંઢોળા નદીમાં પૂર આવ્યું છે અને આ પૂરના કારણે બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં કેટલાય ઘરો પાણીમાં ગરકાવ થયા છે। આંકડો સામે આવી રહ્યો છે, 45 જેટલા ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। તો લોકો હાલ ભારે પરેશાન છે પૂરના પાણીને લઈને, ત્યારે ઘરવખરીનો સામાન પાણીમાં પલળી ગયો છે। તો આ મુદ્દે જ વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અક્ષય, સુરત ખાતે મીંઢોળા નદી ગાંડી તૂર બની છે અને તબાહી સર્જાઈ છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે 2 દિવસથી જે વાતાવરણમાં પલટો સર્જાયો છે અને ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં ગઈકાલથી જે વરસાદ નોંધાયો છે અને સાથોસાથ કહી શકાય કે 2 દિવસના વાતાવરણના પલટામાં જે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને હાલ અત્યારે જે સુરતના બારડોલી ખાતે જે મીંઢોળા નદી જે છે તેમાં હાલ અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ અત્યારે મીંઢોળા નદીમાં આજે ચાલુ સિઝનમાં જે 5મી વખત પૂર આવ્યા છે અને સાથોસાથ આજે પૂર આવતાની સાથે જ જે બારડોલી નગરના વોર્ડ નંબર 9માં જે તલાવડી વિસ્તાર જે છે ત્યાં તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદીના પૂરના પાણી પણ હાલ અત્યારે ભરાઈ જવા પામ્યા છે અને સાથોસાથ કહી શકાય કે બારડોલી નગરના જે કોર્ટની સામેની આવેલ જે વસાહત જે છે તેમાં પણ 5મી વખત લોકોના ઘરોમાં મીંઢોળા નદી છે તેના પૂર જે છે તે પૂરથી પાણી ભરાઈ ગયા હતા અને બીજી તરફ વસાહતના આજે 45 થી વધુ જેટલા મકાનો જે છે તે મીંઢોળા નદીના પૂરના પાણી જે ભરાઈ ગયા હતા તેને લઈને લોકોના ઘર વખરીનો સામાન પણ પાણીમાં પલળી જવા પામ્યો હતો અને બીજી તરફ જે મીંઢોળા નદીના આજે સતત જળસ્તરમાં વધારો જોઈને વહીવટી તંત્ર દ્વારા પણ હાલ અત્યારે લોકોને સલામત સ્થળે ખસી જવા પણ સૂચન આપવામાં આવી રહ્યું છે। જી ધર્મી। જી અક્ષય, તમામ વિગતો બદલ આભાર। તો સુરત ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આવેલ મીંઢોળા નદીમાં હાલ ભારે પૂર આવ્યું છે, તબાહી સર્જી છે। આ મીંઢોળા નદીએ ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે।